અમદાવાદના બોપલમાં એએમટીએસના ડ્રાઈવરે સર્જેલા અકસ્માતનો મામલો કે જ્યાં ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો મુસાફરનો દાવો છે। કંડક્ટરે પણ વાતચીતમાં સ્વીકાર કર્યો છે। અકસ્માત બાદ પોલીસે ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કર્યો છે। ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનો ડોક્ટરનો દાવો છે। એએમટીએસના હેલ્પલાઇનમાં ફરિયાદ કરનાર મુસાફરને કડવો અનુભવ થયો છે। એએમટીએસ હેલ્પલાઇન પર ઉદ્ધતાએ ભર્યા ઉડાવ જવાબ મળ્યા અને વાતચીતનો ઓડિયો વાયરલ થયો। 60 જણાને એક્સિડન્ટ થઈ જાય તો જવાબ કોણ આપત? એએમટીએસ આપત? આ 60 જણા તમે એના પર ક્લેમ થાય છે, તમે લોકો સાથે આવી રીતે રમત રમવા માંગો છો? મને કમ્પ્લેન નંબર આપો તમે। અત્યારે મેં ઓનલાઈન કમ્પ્લેન કરી છે। મેં આ ફોન કરીને તમે ફ્લાઇંગની ગાડી આવે છે ભાઈ, બરોબર? ફ્લાઇંગની ગાડીની મારે રાહ ના જોવાની। મેં તમને ફોન કરીને કમ્પ્લેન કરી છે। મને કમ્પ્લેન નંબર જોઈએ છે અત્યારે। મને ગોળ ગોળ તમે ના ફેરવો। એએમટીએસના ચેરમેનને ઓળખું છું। એએમટીએસના ચેરમેનનો નંબર આપો મને। તમે નંબર ના લઈ શકતા હો તો ઓળખો તો તમે કરી લો ને, પણ તમારી મને પાસે હોય તો। કમ્પ્લેન નંબર આપો। મારે જે રીતે જવાતું હોય ટોલ ફ્રી નંબર ઉપર કમ્પ્લેન કરીને એ રીતે હું આગળ વધી રહ્યો છું। મને તમે બોલો, મને નંબર આપો। જણાવો, રૂટ નંબર જણાવો, હા, તમારું નામ। TBO6 ગાડી નંબર 50 નંબરની ગાડી હતી। મેઘાણીનગરથી ગુમા ગઈ। હા, મેઘાણીનગરથી ગુમા ગામ। હા હા, મારું નામ વૃષાંક જાની, સામાજિક કાર્યકર। બીજું કઈ પરિચય આપું? વૃષાંક જાની, માપમાં રહેવાનું। વૃષાંક સામાજિક જાની। કાર્ય કરતા હોય તો ઓવરલોડ નહીં કરવાનું તમારે ભાઈ, બી ઓવરલોડ નહીં કરવાનું। બરોબર? તમને ત્યાં બેસાડ્યા છે શેના માટે? કે જનતાના જવાબ આપવા માટે। આ તો હું ક્યાં જવાબ નહીં આલતો તને ભાઈ? તમે મને ઊંધું ચડાવો છો કે તારે ડ્રાઈવરનું મોઢું જોઈને બેસવાનું ને ડ્રાઈવરનું મોઢું જોઈને મારે અરે મોઢું જોઈને બેસવાનું એવું તને નહીં કહ્યું ભાઈ। તમે જ મને કીધું કે ડ્રાઈવરનું મોઢું જોઈને અરે બેસવાનું। તમને મોઢું જોઈને તો ખ્યાલ આવે ને કે ડ્રાઈવર પીધો છે કે નહીં પીધો, એટલો તો ખ્યાલ આવે કે નહીં? તમને એવું કહેવા માંગુ છું ભાઈ, તમને મોઢું જોઈને બેસવાનું નહીં કહ્યું। મોઢું જોવા જવું કે એને પીધેલો છે કે નહીં? હા, તો એટલો તો થોડો ખ્યાલ આપવો પડે ભાઈ। કમ્પ્લેન કરો તો થોડી માહિતી પૂરી આપો તો વધારે સારું રહે। હાલો આપી કમ્પ્લેન મેં તમને। હમણે 6 વાગે પેશાબ ગયો ને ત્યારે પીને આવ્યો એવું લાગે। ત્યાં સુધી તો નતું પીધેલું। ગાડી ઊભી કરાવી દે। હા, ગાડી ક્યાં છે અત્યારે? બોપલ। હે બોપલ હું રિવર્સ મરાવું છું પીએ। એક મિનિટ ચાલુ રાખ ભાઈ, તું ચાલુ રાખ। કઈ ગાડી છે? 50 નંબરની। હેલો, ગાડી ઊભી કરજો હવે। ગાડી હલશે નહીં, બંધ ગાડી ઊભી કરાવી દે ભાઈ। ગાડી કઈ છે? લેવા આવશે તો ગાડી બંધ કરજો ભાઈ। હેલો, હા, કયા નંબરની ગાડી છે? TBO 6। TBO 6। હા એક મિનિટ ચાલુ રાખજે ભાઈ। હા, વાંધો નહીં, ચાલુ રાખ, તું વાત ચાલુ રાખજે। હા ચાલુ રાખજો। અત્યારે એક્ઝેક્ટલી ગાડી કઈ જગ્યાએ? બોપલ વકીલ બ્રિજ છે ને એની સીધે અંદર ઉતારી દીધી ગાડી। હવે તું બોપલ। હેલો, હા હા, 50 નંબર TBO 6 છે ભાઈ? હા, TBO 6। TBO 6 વકીલ બ્રિજ ગાડી છે હા, અને સોસાયટીમાં ગાડી ગાળ દીધી છે, ડ્રાઈવર પીધેલો છે। હા, TBO 6 વકીલ બ્રિજ ભાઈ। કંડક્ટર, હા, તું તારા બ્રેકડાઉન વાલે તારા સુપરવાઇઝર ને ફોન કરતો નહીં હમણાં। હલો, જો ફોન કરે ને તો તને નોકરીથી ઉતારી દેવામાં આવે, બરોબર? અરે સાહેબ, મેં ફોન કર્યો પહેલા। તો એમટીએસ કસ્ટમર કેર તરફથી કેવો જવાબ મળ્યો તે પણ આપણે સાંભળ્યું। આ ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાનો આરોપ લાગ્યો। નશાબા ડ્રાઈવર ધૂત હતો તો તેને લઈને કમ્પ્લેન કરવામાં આવી, પરંતુ હેલ્પલાઇન નંબર પર બેઠેલા ઓપરેટર પણ ઉદ્ધતાએ ભર્યો જવાબ આપતા જોવા મળ્યા। એક સામાજિક કાર્યકરે આ બાબતનું સંજ્ઞાન લઈને કમ્પ્લેન કરી, પરંતુ તેની સાથે પણ ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવ્યું। સુરતથી સમાચાર।